ગુજરાતમાં 16-17થી લઈને 23-24 સુધીની ફૂલ આગાહી છે વરસાદની, પણ આપણે એટલો બધો વરસાદ હજુ આજે 18 તારીખ થઈ પણ પડ્યો નથી. ગઈકાલે 17 તારીખે વરસાદ આપણે ઘણા ખાસા એરિયામાં પડ્યો છે. અમારા ગામમાં પણ ગઈકાલે ફર્સ્ટ ક્લાસ મસ્ત 1 ઇંચ જેવો વરસાદ ગઈકાલે પડી ગયો 17 તારીખનો. અને આજે પણ ગરમી ને બાષ્પીભવન વધારે છે, ગરમી પણ ઉકળાટ મારે છે, એટલે કદાચ આજે પણ વરસાદ પડશે. એટલે ગરમીવાળું વાતાવરણ હતું ને વરસાદની જરૂરિયાત હતી ફૂલ. અને ગઈકાલે 17 તારીખે 1 ઇંચ જેવો વરસાદ પડ્યો છે ને આજે 18 તારીખ છે. આજે પણ વરસાદ બપોર પછી પડે એવું લાગે છે. આજે 1 ઇંચ વરસાદ બીજો પડીને પછી બંધ થઈ જાય તો માપ જે કહેવાય. બાકી ગયા વર્ષે આ મઘા નક્ષત્રની અંદર 7મ 8મ ઉપર જે વરસાદ પડ્યો અતિવૃષ્ટિ, બધી જ જગ્યાએ ફૂલ પાણી ભરી દીધા. એટલે આ વખતે આજનો દિવસ 1-2 ઇંચ વરસાદ હજુ પડે તો નડે એમ નથી. ગઈકાલે 1 ઇંચ વરસાદ તો પડ્યો છે, આજે બીજો 1-2 ઇંચ વરસાદ પડીને પછી ખમાયા કરે તો કંઈ તકલીફ પડે નહીં. અને જો આપણે આ જાર 20 દિવસની થઈ છે અને પાણી ખાતર કંઈ નાખ્યું નહોતું. કાલે વરસાદ પડ્યો એટલે વાતાવરણ થોડુંક ઠંડા જેવું થયું. ગરમી તો ઉકળાટ બાષ્પીભવનના લીધે મારે છે, પણ આમ જમીનની અંદર ઠંડુ વાતાવરણ થયું. એટલે 1 વીઘાની અંદર અત્યારે 1/2 ગુણ યુરિયા છાંટી દેવી છે, તો 10-15 દિવસમાં ગાયો ભેંસોને ખવડાવે એવું થઈ જાય. કારણ કે આગાહી છે 2-4 દિવસ વરસાદના ઝાપટા મારે એટલે ખાતર મસ્ત લાગી જાય. એટલા માટે ના પાછળથી પોંકી હતી આ જાર, એ પણ મસ્ત લીલવાય છે. જો 12 કોંટા થઈ ગયા છે આને જોરદાર આ 1 વીઘામાં. અને આ નીચેનું બીજું 1 વીઘું છે, આમાં પણ આપણે હજુ પરમ દિવસ જ પોંકી છે, એટલે એની અંદર કોંટો થઈને રહ્યો છે. અને આ વીઘામાં આપણે રચકો કરવાનો છે, એટલે એને કંઈ કરવાનું નથી, પડી મૂકવાનું છે. થોડી ઘણી જાર છે એ કાપીને એને પડી મૂકશું. નવરાત્રિની અંદર સૌથી પહેલાં રસકો આની અંદર થઈ જાય, શિયાળો સિઝન ચાલુ થયા પહેલાં. અને આની અંદર પણ જાર મસ્ત દેખાય છે. જુઓ, આને પોંકે આપણે અઠવાડિયા જેવો સમય થયો છે.